રાપરગઢવારી પ્રાથમિક શાળાના બાળકોને પર્યાવરણ જાગૃતિ અંગે સમજ અપાઈ। માનવજ્યોત સંસ્થા ભુજના માર્ગદર્શન હેઠળ જલારામ સેવા કેન્દ્ર તથા પર્યાવરણ જાગૃતિ ગ્રુપ કોઠારાના સહકારથી રાપરગઢવારી પ્રાથમિક શાળા મધ્યે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। શાળાના મુખ્ય શિક્ષક ધીરજભાઈ ગુસાઈ તથા દામજીભાઈ ચૌહાણે બાળકોને પ્લાસ્ટિકના થેલી જબલાના બદલે કાપડની થેલીઓનો ઉપયોગ કરવા તથા પર્યાવરણને બચાવવા સમજ પૂરી પાડી હતી। શાળાના બાળકોને કાપડની થેલીઓ કૂડા ચકલીઘર અર્પણ કરવામાં આવેલ હતા। વ્યવસ્થામાં શાળા શિક્ષકગણે સહકાર આપ્યો હતો। માનવજ્યોત સંસ્થા ભુજના માર્ગદર્શન હેઠળ અને અમારા કોઠારાના સામાજિક કાર્યકર જલારામ સેવા કેન્દ્ર અને પર્યાવરણ જાગૃતિ ગ્રુપ ચલાવતા દામજીભાઈ ચૌહાણના સાથ અને સહકારથી અબડાસાની રાપરગઢવારી પ્રાથમિક શાળાની અંદર શાળાના આચાર્ય શ્રી ધીરજગર ગુસાઈના સહકારથી શાળાના બાળકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવેલ। આ વિતરણ એટલા માટે કરવામાં આવ્યું કે ઘણા બધા ગામો અને શહેરોમાં આજે આપણે જોઈએ છીએ પ્લાસ્ટિકની થેલીઓ અને જબલાનો બહુ જ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે પર્યાવરણને અતિ ભારે નુકસાન થઈ રહ્યું છે। સાથે સાથે આપણી માતા સમાન ગૌ માતાને પણ નુકસાન આપણે કરી રહ્યા છીએ। બાળકોને એક સમજ પૂરી પાડવામાં આવી કે પહેલાંના જમાનામાં આપણા વડીલો જેમ ઘરેથી કાપડની થેલી હાથમાં લઈને જ નીકળતા, એવી રીતે આપણે પણ એ માટે જાગૃત થઈને કાપડની થેલીઓનો ઉપયોગ કરવો પડશે અને ઝીણા જબલા અને પ્લાસ્ટિકની થેલીઓ જે પર્યાવરણને અને ગૌ માતાને નુકસાન કરે છે એને સદંતર બંધ કરવાની જરૂર છે અને બંધ કરવી પડશે। એટલા માટે રાપરગઢવારી પ્રાથમિક શાળાના બાળકોને આ એક સમજ પૂરી પાડવામાં આવી। સાથે સાથે દરેક બાળકોને પર્યાવરણના જાગૃતિ રૂપે કાપડની થેલીઓ અર્પણ કરવામાં આવી અને કુંડા અને ચકલીઘર પણ અર્પણ કરવામાં આવ્યા।